गुड इवनिंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। हेलो बच्चों, कैसे हो? वेरी गुड। આજે વીએસ પબ્લિક સ્કૂલનો 12મો પ્રિઝમ વાર્ષિક મહોત્સવ પ્રજ્વલિત કરવા અને અમારા આમંત્રણને માન આપી પધારેલા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર વિપુલ સર, ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ઠુંબર, વજુભાઈ મોવલિયા, ગોરધનભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ, એવા જ અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી અનિલ સરગામી, તેમજ આ સ્કૂલ સાથે શરૂઆતથી લઈને આજ સુધી જેમણે તન મન અને ધનથી સાથ અને સહકાર જો આપ્યો હોય એવા શ્રી શૈલેષભાઈ કક્કડ, સાથે સાથે અમારી સ્કૂલના મેનેજમેન્ટ કરતા શ્રી દિગંત સર, શ્રીમતી પાયલબેન ઠુંબર, અત્રે ઉપસ્થિત રજનીભાઈ બામરોલિયા, તેમજ મારા વીએસ પરિવારના સ્ટાફગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ તકે આપ સર્વનું હું ખૂબ જ સન્માનપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું। અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં આજના આ મહોત્સવને ઉજાગર કરવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા સર્વે વાલીગણ, ભાઈઓ તથા બહેનો, કેશોદમાંથી તેમજ બહારથી પધારેલા સર્વે ભાઈઓ તથા બહેનો, આપ સર્વનું પણ હું વીએસ પબ્લિક સ્કૂલ દ્વારા બધા જ આમંત્રિત મહેમાનો, નામી અનામી ઉપસ્થિત દરેક વ્યક્તિનું સન્માનપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું। તો ચલો સ્વાગત માટેના બે મીઠા શબ્દ આપણે સાંભળીએ। આવો મહેમાન પધારો આંગણે, રૂડો અવસર આજ અમારા આંગણે। આપની હાજરી તો દિલમાં કાયમ રહેવાની, બાગોમાં ભીડાયેલી કડી આજે ફરી ખીલવાની, સમયની કટોકટીમાંથી પધારી આપો છો સાથ, માટે વીએસ સ્કૂલ વતી ફરી ફરી કરું છું આપ સૌનું સ્વાગત। તો ચલો માણીશું પ્રિઝમ 2023 વાર્ષિક મહોત્સવ। અસ્તુ। જય હિન્દ, જય ભારત। વાહ 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 વાહ। પછી તમારે હજી અવાજ કરવાના ઘણા બાકી છે હો, એટલે વગાડું બેહી જાય, હું કહું ત્યારે જ કરજો। આપ સૌનું ખૂબ ખૂબ આભાર। બેનશ્રી આપે અમારા મહેમાનોને આવકાર્યા, એમનું શબ્દોથી સ્વાગત કર્યું। અને હવે
વિધિવત રીતે આપણા પ્રિઝમ 2023 નો આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. લઈ લો ટેબલ લઈ લો. સરસ મજાના વાતાવરણની અંદર શિયાળાની હલકી હલકી ઠંડીમાં ધીમે 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 માહોલ આપણા બાળકો દ્વારા હમણાં જ કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. કોઈએ એક અંધારા ઓરડામાં કોઈએ કોઈને પૂછ્યું કે એક ખાલી ઓરડો છે, અંધારો ઓરડો છે, એને તરત ભરી દેવો હોય તો કેવી રીતના ભરી શકાય? ત્યારે સરસ મજાનો જવાબ મળ્યો, કાંઈ કરવાની જરૂર નથી. અંધારા ઓરડામાં એક નાનકડી ચિનગારી, એક ખાલી દીવો પ્રગટાવો એટલે આખો ઓરડો છે અજવાળાથી ભરાઈ જશે. એટલે એમ કહેવાનું છે કે દિયે કા અપના કોઈ ઘર નહીં હોતા, જહાં ભી રખ દો. ખોલ નાખો ભાઈ, આ ખોલ નાખો તમે. दिए का अपना कोई घर नहीं होता, जहां रख दो वहां से उजाला देता है. तो आओ विधिवत રીતે આપણે સૌ દીપ પ્રજ્વલિત કરી અને આપણો આ પ્રિઝમ 2023 ને આપણે ખુલ્લો મૂકીએ. ભાઈ હજી અમારી વિનંતી છે, એક વખત તો બેનો બધા ધીમે 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 આગળ બેસતા આવ્યા, પણ પાછળ જે બેનો થોડા આવ્યા છે એ હજી થોડા આગળ આગળ બેસતા આવો ને તો તમારી પાછળ જે બેનો છે ને એ બેસી શકે. અમારી બાળકોને પણ ખાસ વિનંતી છે, કૃતિ ચાલુ હોય ત્યારે આપણે બધા શાંતિ રાખશું. કૃતિ પૂરી થાય એટલે તમામ કૃતિઓને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. તો થોડી જ વારમાં આપણે વિધિવત રીતે દીપ પ્રજ્વલિત કરી અને આપણો આજનો આ વિશેષ વાર્ષિક મહોત્સવ 2023 એ મહેમાનોના કરકમળોથી દીપ પ્રજ્વલિત કરી અને આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. તો વિધિવત રીતે આપણો કાર્યક્રમ શુભારંભ કરવા જઈ રહ્યા છે. તમામ ટ્રસ્ટીગણને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારી દીપ પ્રજ્વલિત કરી અને આપણો પ્રિઝમ 2023 ને ખુલ્લો મૂકે. રજનીભાઈને વિનંતી, બામરોલિયાભાઈ, રજનીભાઈ બામરોલિયાને અમારા ટ્રસ્ટીગણ સાથે જોડાશે.
પ્રિન્સિપાલ શ્રી અનિલભાઈને વિનંતી, તેઓ પણ સાથે જોડાશે. તમામ મહેમાનોને વિનંતી, બધા મંચ ઉપર દીપ પ્રજ્વલિત કરવા માટે પધારે. મનહરભાઈને વિનંતી, તેઓ પણ મંચ ઉપર જોડાય, દીપ પ્રાગટ્યમાં જોડાય. મનહરભાઈ, આપણે સૌ દીપ પ્રજ્વલિત થશે, તાળીઓથી વધાવીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. હાલો, પ્રગટાવો દીવડા અને અંધકારને વિદારજો, ફરકાવો ધજા અને પૂજામાં બિરાજજો, વગડાવો ઝાલર અને આરતી ઉતારજો. પ્રભુ આવ્યો છું શરણે, અમારા અવસરને દીપાવજો, અમારા અવસરને દીપાવજો. दीपज्योति जनार्दनः दीपज्योतिः परब्रह्म दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते. ઓકે, शुभं ગણેશજી, સર્વપ્રથમ કોઈ પણ કાર્ય વખતે ગણેશજીની પૂજા ત્યાં થાય, ગણેશજીનું આહવાન થાય અને ગણેશ મંડાય પછી તમામ પ્રકારના કાર્યક્રમો છે. પાછળ આવો, પાછળ આવો. બસ બસ. તમામ પ્રકારના કાર્યક્રમનો શુભારંભ થતો હોય તો આવો દીપ પ્રજ્વલિત બાદ આપણે આપણા કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા આજે એક એવા વીર પુરુષનો જન્મદિવસ છે જે હંમેશા વિદ્યાર્થીઓના માનવના આદર્શ રહ્યા હોય. ફક્ત 39 વર્ષની ઉંમરે જેમણે જગતને અદ્ભુત જ્ઞાન આપ્યું, વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો જેમણે ડંકો વગાડ્યો, એવા સૌના આદર્શ, સૌના યુવાઓના આદર્શ, જેમને આજે યુવા દિન તરીકે ઓળખાય છે, એ સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. તો આપણે વિવેકાનંદજીનું એક જ સૂત્ર આપણે સૌ જીવનમાં ઉતારીએ: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જે વ્યક્તિ આ એક જ સૂત્રને જીવનમાં ઉપાડે, જીવનની અંદર આત્મસાત કરે, એ ક્યારેય અટકે નહીં. તો આવો આપણે કાર્યક્રમનો શુભારંભ કરીએ. સ્વાગત એ પણ ગણેશ વંદનાથી. ગણના પતિ ગણેશજી છે અને ગણેશજી એટલે વિઘ્નહર્તા. એ વિઘ્નહર્તા ગણેશજીને આપણે યાદ કરીએ અને કાર્યક્રમનો શુભારંભ કરીએ. આપણે સુસ્વાગતમ, શુભ દિન આયો રે. આજે ખરેખર વીએસ પબ્લિકને આંગણે શુભ દિન આવ્યો છે. તો ગણેશ વંદનાથી આપણે કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. સમરણ કરીને સમરીએ સ્વામી તમને સુંઢાડા, નમીએ નાથ રૂપાડા ગજાનન મંગળ મૂર્તિ વાળા. એ રિદ્ધિ સિદ્ધિના દેવતા, રિદ્ધિ સિદ્ધિના દાતાર. તો આજના કાર્યક્રમનો આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ
સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. स्वागतं शुभ स्वागतं अथ स्वागतं शुभ स्वागतं आनन्दमङ्गलमङ्गलम् आनन्दमङ्गलमङ्गलं नितप्रियं भारतं 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 नितप्रियं भारतं भारतं स्वागतं शुभ स्वागतम् अथ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्रा आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ગણનાપતિ ગજાનન મહારાજ દરેક શુભ કાર્યમાં જેનો હંમેશા આપણે પ્રથમ પૂજનીય કહી શકાય એવા ગણપતિ મહારાજને યાદ કર્યા, પ્રથમ પૂજનીયને યાદ કર્યા, વિઘ્નહર્તાને આપણે સૌ યાદ કર્યા. આપણી વચ્ચે શશીભાઈ ગાજીપુરા, ગોપાલભાઈ સિંગાડા અને આદરણીય શ્રી પ્રવીણભાઈ ગજેરા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આ તમામ મહેમાનોનું વીએસ પબ્લિક સ્કૂલમાં અમે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. હા ભાઈ, પાછળ જે જગ્યા છે ત્યાં બધા ધીમે ધીમે ગોઠવાતા જજો. હવે અમારા આ સ્વાગત ગીતનું નિર્દેશન કરેલું કૃષ્ણા મેડમે, હવે જે અહીંયા આપ સૌની વચ્ચે અમારા પ્લે હાઉસના બાળકો આપ સૌનું કંઈક જુદી રીતે સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે અને એમનું નિર્દેશન જેમણે કર્યું છે સંગીતા મેડમ, કાજલ મેડમ અને ફોરમ મેડમ. તો અમારા બાળકો કંઈક જુદી રીતે આપ સૌને આવકારવા માટે, નાના નાના બાળકો ખૂબ સરસ રીતે આપ સૌને આવકારવા માટે અલગ અનોખા અંદાજથી આપ સૌને સ્વાગત કરશે. આપ સૌનું સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. પ્રસ્તુતિ પ્લે હાઉસ. તો વીએસ પબ્લિક સ્કૂલમાં અમારી સ્કૂલની નાની નાના બાળાઓ આપ સૌને સ્વાગત કરવા જઈ રહી છે. Listen close what I gotta say, 'cause you know there ain't no other way.
Here's the message, eh? Y'all ready? Let's go. इश्क से आगे कुछ नहीं कुछ इश्क से बेहतर कुछ नहीं कुछ इश्क से ऊपर कुछ नहीं कुछ इश्क बिना कुछ नहीं इश्क से ऊंचा कुछ इश्क से बढ़कर कुछ इश्क से अच्छा कुछ इश्क बिना हम कुछ नहीं चाहे जो आए लेके दिल में इश्क मोहब्बत सबको गले लगाना अपने कल्चर की है आदत स्वैग से करेंगे सबका स्वागत स्वैग से करेंगे सबका स्वागत चोरी से छुप छुप के मैंने चोरी से छुप के तीन टुकड़ा सी के सपना एक टुकड़ा सी के बनाया टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे હા ખૂબ સરસ આભાર અમારા નાના નાના બાળકોએ આપ સૌ વહાલા વાલીઓ ત્યાં ઊભા છે એ વાલીઓને પણ અમારા બાળકોએ વેલકમ કર્યા છે ઓ ભાઈ છતાં આપને વિનંતી કરીએ આગળ બેઠક વ્યવસ્થામાં જગ્યા છે પણ આપને અમારા બાળકોની કૃતિ જે ઊભા ઊભા જોવી હોય તો આપને મુબારક આપનો આભાર આપણે હવે એક નાનકડી સ્પીચ આજનો દિવસ જેમને આપણે હમણાં જ મેં આપને કહ્યું જેમણે ભારતમાં વિશ્વમાં જેમણે ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો આપણો ધર્મ ભારતીય ધર્મનો જેમણે વિદેશના લોકોને પરિચય કરાયો 2 મિનિટ જેમને બોલવા આપેલી 1 કલાક સુધી બોલ્યા લોકો હૈલા નહીં એવા સ્વામી વિવેકાનંદ એમનો આજે જન્મદિવસ તો આપણે અમારા બાળકો દ્વારા આજે વિશેષ રૂપે અહીંથી ચિત્ર પ્રદર્શિત થશે અને એના વિશે અમારા બાળકો છે 2 મિનિટની આપણને સ્પીચ આપશે તો સર્વપ્રથમ આપની વચ્ચે સ્પીચ આપવા માટે પધારશે લાડાણી મન અને આ તમામ કાર્યક્રમ જેમણે બાળકોના સુધી પહોંચાડ્યો છે નિર્દેશન કર્યું છે જ્યોતિબેન શર્માએ તો નિહાળીએ આપણે આજના વિશ્વ વંદનીય એવા અને યુવાઓના આદર્શ સ્વામી
વિવેકાનંદ વિશે. પ્રસ્તુતિ લાડાણી મન. હાલો. હાલો. Hello everyone, my name is Ladani Man Dennis Bhai, respected principals, teachers and all my dear friends. I am studying in standard 8. Today I am telling you about Swami Vivekanand. Swami Vivekanand's real name was Narendranath Datta. He was born in Bengali family on 12th January 1863. Swami Vivekanand's birthday celebrated as a National Youth Day in India. He was a symbol of simple living and high thinking. He was a very brave and intelligent. Karma Yoga and Raja Yoga are the famous books of Swami Vivekanand, polished by his lifetime. Swami Vivekanand death on 4th July 1902 at the age of 39. The memorial is an important milestone of Indian history. You cannot believe in God until you believe in yourself. Thank you for listening to me and have a nice day. લાડાણી મન એક મિનિટ મન ઉભો રહે. અહીંયા ઉપસ્થિત તમામ વાલીઓ અને અમારા મહેમાનો, જે મનના હાથમાં સ્વામી વિવેકાનંદનું ચિત્ર છે ને, એ ચિત્ર એને પોતે બનાવ્યું. જોરદાર તાળીઓથી વધાવીએ. Thank you. અભિનંદન મન. ખૂબ ખૂબ ધન્યવાદ. સમય અને જિંદગી એ દુનિયાની શ્રેષ્ઠ શાળા છે. જિંદગી સમયનો સદુપયોગ શીખવે અને સમય આપણને જિંદગીની કિંમત સમજાવે છે. તો આવો બીજી પ્રસ્તુતિ આપણે નિહાળીએ, જે મારે ને તમારે નહીં, અમારા વાલીઓને પણ આ સંદેશો આપવા માંગીએ છીએ અમે, કે જીવનમાં સમયની શું કિંમત છે. આપણને શીખવાડશે લાલવાણી સોંબિયા. ટાઈમ મેનેજમેન્ટ. Good evening everyone. My name is Lalwani Somya Narendra Bhai. I am from standard 8. Today I am going to tell you about time management. Time is very important in our life. No one can escape the passing of time. People think that money has most value on earth, but it has not. Time is more valuable than money. Lost money can be earned back, but lost time cannot. So the next question that comes into everyone's mind is that how to use time wisely. Well, there is a word used for it, and that is discipline. Mostly people spend their time on social media apps like Instagram, Facebook, TikTok, WhatsApp, etc. These are total waste of time. Instead, we should spend our time in playing outdoor games, studying, helping in the kitchen, or studying. Time doesn't wait for anyone. We want time the most, but we are wasting it. Time is free, but it is priceless. You can't own it, but you can use it. You can't keep it, but you can spend it. Once you have lost it, you can never get it back. The most important resource we all have is time. So don't waste it on these social media apps. Thank you. મિત્રો, જીવનમાં સમયની બહુ કિંમત છે. જેમણે જેમણે સમયને ઓળખો છે, વિવેકાનંદે 39 વર્ષની અંદર એક જગ્યાએ વિવેકાનંદજી એ ઇન્સાઇક્લોપીડિયા છે એ વાંચતા હતા. એક દિવસમાં વાંચી લે. એમના શિષ્યએ કીધું, ગુરુદેવ તમને બધું યાદ છે? ત્યારે વિવેકાનંદે કીધું કે તું મને કોઈ પણ વસ્તુ પૂછી લે આમાંથી. એણે પૂછ્યું, વિવેકાનંદે તરત જ એને જવાબ આપ્યો. કહેવાનો મારો મતલબ એમ, એકાગ્રતાની અદ્ભુત શક્તિ સ્વામીજીમાં હતી. અને એ જ ક્યારે શીખા? તો કે સમયના સથવારે શીખા. તો હવે નિહાળીએ આપણે આજના સમયની સળગતી સમસ્યા. દીકરી અને દીકરો, દીકરાની ઘેલછા અને લાલચ પાછળ અનેક ભ્રૂણની અંદર હત્યાઓ થઈ રહી છે.
આવો આપણે એક સુંદર મજાનો સંદેશો આપને આપી રહી છે કગથરા મેન્સી. Jai Shri Krishna everyone, my honorable chief guest, respected principal, worthy teachers and all my dear schoolmates and parents. My name is Kagathra Mensi Jayesbhai. I am studying in standard 8 Gujarati medium. Today I am going to highlight female facticide before you hear, and I am sure you all will agree with my words that these words cannot run without women. Both men and women are the wheels of the chariots of the world. Then why the baby girl killed before birth? Girls are the important part of family, as without them it is impossible to imagine of existence of the life on the earth. It is girls who played various roles in the family, like daughter, mother, sister, wife, which proves that there are many phases in girls' life. In some states like Punjab and Haryana, female facticide has a highly effective ratio. People need to open their eyes and have to take some task in their own hands so that the life of girl's child could be saved. Government has taken some steps to reduce of killings of punishing those people who are illegally involved in this crime. Preconception and prenatal diagnostic techniques, etc. 1994 and etc. which made to stop female facticide and control the declining the ratio. In the end, I conclude my speech by reciting a Hindi poem. मैं बोझ नहीं हूँ माँ, मुझको यूं कोख में ना मार तू. मैं बोझ नहीं हूँ माँ, मुझको यूं कोख में ना मार तू. तू ही तो मेरी ताकत है, ऐसे हिम्मत ना हार तू. तू ही तो मेरी ताकत है, ऐसे हिम्मत ना हार तू. आने दे मुझे इस दुनिया में, तेरे घर को खुशियों से भर दूंगी. आने दे मुझे इस दुनिया में, तेरे घर को खुशियों से भर दूंगी. तेरे नाम को रोशन कर, तेरी हर तकलीफ को दूर कर दूंगी. तेरे नाम को रोशन कर, तेरी हर तकलीफ को दूर कर दूंगी. मैं बोझ नहीं हूँ माँ, मुझको यूं कोख में ना मार तू. न होगी जो बेटियां तो ये बेटों को किस संग ब्याहेंगे. न होगी जो बेटियां तो ये बेटों को किस संग ब्याहेंगे. बहन न होगी तो ये भाई राखी किससे बंधवाएंगे. बहन न होगी तो ये भाई राखी किससे बंधवाएंगे. मैं बोझ नहीं हूँ माँ, मुझको यूं कोख में ना मार तू. थैंक यू एवरीवन फॉर लिसनिंग मी. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સુંદર મજાની વાત આપની વચ્ચે પ્રસ્તુતિ થઈ. મારે અહીંયા અમારા વિદ્યાર્થીઓ જે બેઠા છે, જે પાર્ટિસિપેટ કરવાના છે, એનો અવાજ બહુ આવે છે અહીંયા. તમામ બાળકો શાંતિ રાખશે. તમામ બાળકો આભાર, ખૂબ સરસ, ધન્યવાદ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના વર્તમાન યુગની અંદર દીકરો ને દીકરી એક સમાન છે. આજે દીકરીઓ દીકરા કરતા પણ વધારે આગળ વધી રહી છે. સ્કૂલના પરિણામો, જુદી જુદી પરીક્ષાઓ, આર્મી, નેવી, એરફોર્સ, તમામ ક્ષેત્રે અત્યારે પુરુષ સમવડી નહીં, પુરુષથી આગળ પણ દીકરીઓ જઈ રહી છે. સુંદર મજાનો સંદેશો આપણી વચ્ચે આપી રહી છે કોટડિયા દિયા. દીકરી કે દીકરામાં કોઈ ફેર નહીં, કોઈ ભેદ નહીં. आदरणीय प्रधानाचार्य, मुख्य मेहमानों तथा मेरे प्यारे दोस्तों, आप सभी को मेरा प्रणाम. मेरा नाम कोटड़िया दिया वीरेन भाई है. मैं 8वीं कक्षा के गुजराती माध्यम में पढ़ती हूँ. आज के दिन हम इस विशेष अवसर पर इकट्ठे हुए हैं. मैं भारत सरकार द्वारा चलाने वाले लेगिंग समानता पर कुछ शब्द कहना चाहूंगी. इस अभियान के शुरू होने के पीछे इसे मुख्य कारण भी माना जा सकता है. पुरुष और महिला दोनों को एक ही पैमाने पर रखकर हमें समाज में अच्छा बदलाव लाना चाहिए, क्योंकि दोनों का महत्व इस दुनिया में समान है. मुझे पुरुष के बराबर हक दिलाने की बात चले न जाने कब से, पर एक बात मैं कहना चाहती हूँ आप सबसे. जमाना खराब है, यह कहकर न जाने कितने प्रतिबंध लगे मुझ पर अब तक. समानता मैं तभी मानूंगी जब घर से अकेले कॉलेज जाने तक नहीं घूरेंगी मुझे ग्रेट डिस्ट या एक टक. रात के अंधेरे में भी मैं चल सकूंगी बेखौफ.
समानता तो तभी होगी जब नहीं सताएगा मुझे कोई खौफ। लड़की हो यह कहकर नहीं किया जाएगा कोई भेदभाव, भाई की इच्छाओं के आगे जबरन नहीं स्वीकारना होगा मुझे कोई अभाव। सिर्फ कानून नहीं दिला सकता मुझे समानता का अधिकार, इसके लिए जरूरी है संकीर्ण मानसिकता का बहिष्कार। वर्तमान में भारत की तरफ पूरी दुनिया नजर गाड़ी हुई है और शायद यकीनन हर एक भारतवासी को अपने भारतीय होने पर गर्व है। लेकिन 21वीं सदी के भारत में कुछ ऐसे चिंताजनक विषय है जिन्हें हमें समय के साथ और भी गहराई से विचार करने पर मजबूर करते हैं। समाज महिला और पुरुष दोनों से बनता है। अगर हमारे एक पैर में चोट लग जाती है तो हम ठीक से चल नहीं पाते हैं। उसी तरह अगर समाज में किसी एक घर की स्थिति चिंताजनक है तो वह समाज न आदर्शवादी समाज बन पाता है और न ही अपने आप को तरक्की के रास्ते पर ले जा सकता है। क्योंकि समाज के संपूर्ण सामाजिक व आर्थिक विकास के लिए समाज के प्रत्येक व्यक्तित्व की हिस्सेदारी महत्वपूर्ण होती है। अगर हम महिलाओं की हिस्सेदारी महत्वपूर्ण नहीं समझेंगे तो समाज अपने आप में ही आधा रह जाएगा, जिससे उसका प्रतिदिन विकास संभव नहीं होगा। लेगिंग समानता का शाब्दिक अर्थ। लेगिंग समानता का अर्थ है समाज में लेगिंग आधार पर भेदभाव, यानी महिलाओं के साथ भेदभाव, जैसे कि सामाजिक, आर्थिक, राजनीतिक तौर पर पुरुषों की तुलना में महिलाओं को कितनी प्राथमिकता है। विभिन्न संस्थानों के प्रकाशित होने वाले साल दर साल आंकड़े लेगिंग असमानता को एक सामाजिक चुनौती के रूप में स्वीकार करने के लिए मजबूर करते हैं। इसके अलावा हमारे समाज में कुछ ऐसी भी कुरीतियां थी जिनकी वजह से महिलाओं को अपना जीवन जीने के लिए स्वतंत्रता भी नहीं मिलती थी, जैसे कि सती प्रथा। विधवा महिला को अपने पति की चिता में जीवित आहुति देनी पड़ती थी, जिससे महिलाओं का शोषण होता रहा। न लड़का ऊपर है न लड़की कम है, दोनों में ही कुछ कर दिखाने का दम है। भेदभाव जुल्म मिटाएंगे, दुनिया नहीं बसाएंगे, डगर नया है सफर, अब हम महिलाएं आगे ही बढ़ते जाएंगे। असमानता से पीड़ित समाज है, भारत को बदलाव ઓલિયમ માઇક ગયું છે જરા જુઓ। असमानता से पीड़ित समाज है, भारत को बदलाव की जरूरत आज है। स्त्री पुरुष ईश्वर की अनुपम कृति, असमानता रखकर न करो विकृति। पुरुषों के समान दो नारी अधिकार, अपने आत्मविश्वास से वो कर देगी चमत्कार। ईश्वर ने भी असमानता कम और समानता को ज्यादा महत्व दिया है, तो फिर इंसानों ने क्यों असमानता को बढ़ावा दिया है? क्या आप सभी मुझे समानता का अधिकार दिला सकते हैं? थैंक यू, लिसन फॉर मी। खूब सरस। वास्तविकता અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ। મેં પહેલા જ આપણે કીધું દીકરો દીકરી અત્યારે એક સમાન છે। આપણી વચ્ચે હવે સુંદર મજાનો સંદેશો લઈને આવે છે કનેરિયા ધામી। અત્યારના સમાજની આ ટીવી અને મોબાઈલના માધ્યમથી માણસની માનસિકતા બદલતી અને સમાજની કરુણમાં કરુણ કોઈ ઘટના હોય એની પ્રસ્તુતિ આપણે નિહાળીએ। સ્ટોપ રેપ। Hello, Jai Shri Krishna everyone, my honorable chief guest, my national teachers, my dear fellow students and all the parents present here. My name is Kaneria Dharmi Mukeshbhai. I study in standard 8th Gujarati medium. Today I appear before you with a bitter truth which is a stain on our so-called civilized society. Yes, today I have come to say something and ask something about the rape of girl in our Arya culture society. When a girl is raped, everyone says that is happened when you left the house. Didn't it? But what about the 9-month-old girl? Where is it left the house? Instead of comforting the girl who gets raped, instant and giving her courage, she is blamed. That is happened because of your short cloth. But what about the girl who goes out wearing sari?
Instead of comforting the girl who gets raped instant and giving her courage, she is blamed that is happened because of your short cloth. But what about the girl who goes out wearing sari, Punjabi and gets raped? When the daughters left the house, the elders say she must come to home before dark. When the son of the same house goes out, how many parents say he will break his leg? He comes late and misbehave with someone, daughter and sister. When the daughter is a little older, they give all the advice. How should they live? How should they talk? What should they wear? And what should they not wear? But how many parents are aware of their son, how to behave with a girl? Instead of knowing how the rape of victims mood is, we put her in the cage of the criminal. Why do crimes like rape happen only the Holy Land, which we are proud that Lord Sri Ram and Sri Krishna took birth? Has this so-called civilized society ever cared to know what kind of mental and physical torture that young victims must have gone through? What will its future look like? No, there is no discussing about this matter. Instead of thinking about how she can get justice, how she can get live society with her dignity, our news channel earns millions of rupees by debating, and our politician make political bread on her. This is same society where woman has been giving the place of goddess since time immemorial. Now it's time to give women a safe space where they can thrive in a way. It is all our responsibility. Thank you everyone for listening to me. ખૂબ સરસ સુંદર મજાનો સંદેશો આપણે અમારા બાળકોએ આપ સૌને આપ્યો છે. અત્યારના વર્તમાન સમયની સુંદર મજાનો સંદેશો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ ન કર્યો. આપણે આજે અમારા ટ્રસ્ટીઓને મારે કહેવાનું છે કે આ જગ્યા સાહેબ હવે તમારા અમારા વાલીઓ માટે આજે ટૂંકી પડી ગઈ છે. બાપ વાહ, પાછળ બધાને હજી થોડા થોડા આગળ અવાય તો આવી જજો. જે મિત્રો આગળ ઉભા છે, પાછળ ઉભા છે, બહેનો પણ ઘણા બધા છે. બેઠેલા બહેનો થોડા થોડા આગળ આવો ને તો પાછળ ઉભેલા બહેનો બેસી શકશે. આભાર. હવે આ વ્યવસ્થા અવાજ કર્યા વિના ધીમે ધીમે કરશો, કારણ કે આપણે કાર્યક્રમ સાથે જોડાતા રહેવું છે. મથુરાની જેલમાં કાન જન્મિયા, વસુદેવ ટોપલામાં મેલીને હાયલા, તેથી યમુના ભરને લગી ઉછાલા, નંદ યશોદા કે ઘર આયા. તો યમુના ઉછાળા મારવા માંડી. એવે સમયે યમુનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ. આપણે જાણીએ છીએ કૃષ્ણ એ દેવકીના પુત્ર છે, પણ પાલક માતા યશોદા રહ્યા છે. આ નાના બાળકોને કદાચ કોકને ખબર હશે કૃષ્ણના માતા કોણ, બધા બોલશે કે યશોદા. આપણા કવિઓએ, આપણા ગીતકારોએ દેવકીને બહુ ઓછું મહત્વ આપ્યું છે, યશોદાને વધારે મહત્વ આપ્યું. એટલા માટે કવિ કાગ તો ત્યાં સુધી કે હે યશોદા, તારા કેટલા જન્મની કમાણી, હે નંદરાણી તારા આંગણા. જગત આખાનો બાપ એ તારો દીકરો બેટો થઈને તારે ઘરે આવ્યો છે. એ માં જેને લોકો, એ જ માં દેવકી જેને કૃષ્ણને જન્મ આપ્યો, એ જ માં કૌશલ્યા જેને રામને જન્મ આપ્યો. અને એટલા માટે અચ્છા મારે આમાંથી પૂછવું છે, વાલીઓ ઘણા છે, ભાઈઓ બહેનો અને અમારા ટ્રસ્ટીઓ મહેમાનો, એટલા કેટલા લોકો અહીંયા બેઠેલા એવા છે જેમણે એમની માતાની સાડીના છેડે બાંધેલા રૂપિયાનો લાભ મળ્યો હોય? આ નવી જમાનાના પાકીટ વાળી માતા નહીં, સાડીને છેડે રૂપિયા બાંધેલા હોય અને એ રૂપિયાનો લાભ જો તમને મળ્યો હોય, રૂપિયાનો લાભ મળ્યો એવા કેટલા હાથ તો ઊંચો કરો, અમને ખબર પડે. વાહ 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 ભાઈ વાહ. અને એટલા માટે એમ કહેવાનું છે કે પાલવને છેડે એ રૂપિયા બાંધતી હતી, પાલવને છેડે એ રૂપિયા બાંધતી હતી. મારી માં વર્ષો પહેલા એટીએમ રાખતી હતી અને માગે ત્યારે આપતી હતી. એ ક્યાં પિન માંગતી હતી? અત્યારે એટીએમ માં જો તો પિન ની જરૂર પડી, એ ક્યાં પિન માંગે? પિન નંબર નાખો એટલે માં આપે નહીં. એટલા માટે એમ કહેવાનું છે क्या सीरत क्या सूरत है वो तो ममता की मूरत है
पाम छुए और काम हो जाए, मां खुद में शुभ मुहूर्त है। પ્લે હાઉસના બાળકોની મમ્મી પોતાના બાળકોની કપડા ચેન્જ કરવા જાય, પ્લે હાઉસના બાળકોની માતાઓ પોતાના બાળકોના કપડા ચેન્જ કરવા જાય। સમજાઈ ગયું ને? બસ। क्या सीरत क्या सूरत, वो तो ममता की मूरत है। पांव छुए और काम हो जाए, मां खुद में शुभ मुहूर्त है। रूठे तो चांद जैसी है, रूठे तो चांद जैसी है, चले तो हवा जैसी है। वो मां ही है जो धूप में भी छांव जैसी है। दवा न असर करे तो नजर उतारती है। मां केवी होय, डॉक्टरे दवा आपी होय, दवा कदाच काम न करे तो नजर उतारे। खबर छे ने बहनों ने बधाने खबर हशे, हाथमां मग ने मरचू ने एवुं राखीने आम हाथमां साड़ीना छेडाए भगवान ने याद करीने पछी आम करीने आम घा कर दे। दवा असर न करे तो नजर उतारती है। मां है जनाब, वो कहां हार मानती है। मां हार न माने, डॉक्टर ना दवा थी नथी थयुं, प्रेम थी पोतानो आशीर्वाद आपती होय एवी माने आपणे याद करवा जई रह्या छीए। अमारा LKG ना बाळको प्रस्तुत करवा जई रह्या छीए मातृ वंदना। मळीने हरने मां, तेथी परमेश्वर पशु थया, पण जायो जशोदानो ए कान केवाणो कागड़ा। मोढे बोलू मां तो मने हाचे ने नानपण सांभळे, पछी मोटपनी मजा आज कड़वी लागे कागड़ा। पूरा ज करी नाखवा छे। जम झड़ाफा खाय मोते नायडू मांडियू, तोय छोरूनी चिंता थाय, एने केम विसरिए कागड़ा। आवी मां, किसी को घर मिला हिस्से में, किसी को मकान मिला, किसी को घर मिला हिस्से में, किसी को मकान मिला। मैं सबसे छोटा था, मेरे हिस्से में मां आई, मैं सबसे छोटा था। तो आओ अमारा LKG नी प्रस्तुति मातृ वंदना। निर्देशक HOD भावना मैडम, जल्पा मैडम, उषा मैडम अने उमा मैडम। तो प्रस्तुति थवा जई रही छे आपड़ा LKG ना बाळको मातृ वंदना। कारण आपणी संस्कृति वेद एम के मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव अने अतिथि देवो भव। तो माना गुण गाती अतो हूं सुतो पुत्र पारणे नानो। तू कितनी अच्छी है, तू कितनी भोली है, तू कितनी प्यारी है मां। हेलो हेलो। हाय जेनिस, तू कैसा है? I am fine. What about you, Jay? मैं भी ठीक हूँ जेनिस। See, Jay, please don't call me like a cheap name, Janice. क्यों? Because now I am from USA. USA is a very famous and a तो बोलवानुं चालू राख, चालू छे।
Please don't call me like a cheap name, Janice. जेनिस तू विदेश जाकर बहुत बदल गया है. Please, Jay, don't call me Janice. कोई बात नहीं जैकी. What you are talking about? Change? Yes, I changed because now I am from USA. US is a very famous and a most growing and developing country in the world. और भारत? India, you are talking about India. India is a very poor country, well all over spreading dirtiness. And in USA, all places are very clean, where there are very big buildings and most developing buildings. And in India, nah, there is not developed like USA. And wait, what you are talking about India? Dirty and dirty all around areas. प्लीज जैकी ये मत भूलो कि तुम्हारा भारत में जन्म स्थान है. What it means, Jay? चलो आओ तुम्हें दिखाता हूँ. कितनी अच्छी है तू, कितनी भोली है, प्यारी प्यारी है. ओ माँ, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनके माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ. लाडो, उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लागे जहाँ. आंखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की. डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह. વાલનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં, મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી, જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી
ઉભા રહેજો, બધા ઉભા રહેજો, બધા ત્યાં ઉભા રહેજો, જોરદાર તાળીઓથી વધાવો. હા, હવે સાંભળો, 10 ઉપાધ્યાયો બરાબર એક આચાર્ય હોય.